Hello friends, hope you all are fine. Today we will finish this lesson after discussing glossary and question answers too. ઓકે લાસ્ટ પેરેગ્રાફ છે ગુજરાતીમાં તમને કહી દઉં તો વોલ્ટ ડિઝની વિશે એના ભાઈ રોય પાઠ આ છે આર્ટિકલ એનો છે લખેલો તે એના વિશે એનો નેચર એનો વર્ક એની લાઈફ એની સ્ટ્રગલ સંઘર્ષ જે કરેલો તે એ બધું આની અંદર આવી જાય છે વી શુડ બી ઇન્સ્પાયર્ડ બાય ધ લાઈફ ઓફ વોલ્ટ ડિઝની બરાબર તો તે આપણે બધું જ જોયું છે લાસ્ટ પેરેગ્રાફ આપણે શરૂ કરીએ and afterwards we will go through glossary and question answers. Before this paragraph we have seen that he never discussed about his fatal disease with his brother. એક જ વાર કંઈક ચર્ચા કરેલી તે આપણે જોયું અને રોય કહે છે કે મૃત્યુની આગલી રાત્રે પણ એનું મગજ શેનાથી માઇન્ડ વોઝ ફૂલ ઓફ થોટ્સ ફોર ફ્યુચર પ્લાન્સ તો એના વિશે એના નેચરની વાત કે એને ક્યારેય બી એમ પોતાના મૃત્યુનું ટેન્શન નહીં હતું એને બસ કામ અને કામ ભવિષ્ય માટે પ્લાન એમ તો એ ફૂલ ઓફ આઈડિયાઝ રહેતું એનું મગજ હંમેશા જ ઓકે સો એ આપણે જોયું હવે લાસ્ટ પેરેગ્રાફ વોલ્ટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ વોલ્ટ શું કહેશે કે ક્યારેય પણ પૂરું નહીં થશે ને ક્યારેય નહીં થયું એમ પૂરું થયું પણ નથી અત્યાર સુધી ને થશે પણ નહીં દેટ ઇઝ એનો અંત નહીં આવશે ડિઝનીલેન્ડનો આઈ લાઈક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ અને મને પણ એવો વિચાર આવતો રોય કહે છે કે એનો જે મને પણ એવો વિચાર આવે કે જેમ વોલ્ટ કહે છે એ રીતે ખરેખર ક્યારેય પણ વોલ્ટ ડિઝનીલેન્ડનો અંત આવશે નહીં ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ એનું ઇન્ફ્લુઅન્સ મેં લખાવ્યો છે મિનિંગ એનો પ્રભાવ ક્યારે પણ પતશે પ્રભાવનો અંત આવશે નહીં આપણે પહેલાં પેરેગ્રાફમાં જોયું ઇફ યુ રિમેમ્બર કે વોલ્ટ રોય કહે છે કે આખા ડિઝનીલેન્ડમાં જ્યાં બી ફરું ત્યાં અડધે જગ્યાએ એમ થાય કે હમણાં સામે વોલ્ટ આવી જશે એમ એની પ્રેઝન્સ મહેસૂસ થતી હતી બરાબર that thought his creation future generation will continue to celebrate what he once described as એને કોઈ ક્યારેય પણ અંત નહીં આવશે કે જે that through his creations કેમ અંત નહીં આવશે એની બધી જે રચના હતી તેના દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ આવનાર જે પણ પેઢી હશે નેક્સ્ટ જનરેશન જે પણ હશે ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ હજુ આવ્યા જ કરશે વર્ષો સુધી સેંકડો વર્ષો સુધી આજ પછીનું પેઢી પણ ત્યાં સેલિબ્રેટ કરવા આવ્યા જ કરશે વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ શું ડિસ્ક્રાઇબ કરતો ડિઝનીલેન્ડને એઝ અ પ્રેશિયસ એજલેસ સમથિંગ એવું કિંમતી અને ઉંમર વગરનું એજ વગરનું જેની કોઈ ઉંમર નથી એવું એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ અને દરેક વ્યક્તિ બાલવૃદ્ધ આપણે કહીએ ને તે કે ડિઝનીલેન્ડમાં જોઈએ તો બાળકને તો ગમે વૃદ્ધને પણ ગમી જાય એમ તો ઇન એવરી હ્યુમન બિંગ દરેક હ્યુમન બિંગમાં આવનાર પેઢીના પણ ગમે પ્રકારનું હ્યુમન બિંગની પ્રકાર તો તે દરેકના માણસ માટે વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ અને જે આપણને શું પ્રેરિત કરે છે બાળકોના રમકડા સાથે રમવાનું જાણે એન્ડ લાફ એટ સિલી થિંગ્સ અને નાની નાની વાતો પર હસવાનું પણ સુજાડે છે એન્ડ સિંગ્સ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ અને જાણે બાથટબમાં ગીત ગાવાનું જે એન્ટરટેનમેન્ટ હોય રિલેક્સ થઈને તે અને ડ્રીમ સપના જોવાનું તો એ આ એક ડિઝનીલેન્ડનું એક્સપ્લેનેશન હતું કોનું વોલ્ટ ડિઝનીનું અને તે આવનાર જનરેશન આ દ્રષ્ટિએ પણ એ ત્યાં આવ્યા કરશે અને ખરેખર પણ એનો અંત આવ્યો નથી આજની તારીખમાં પણ મિત્રો લોકો ડિઝનીલેન્ડની એટલી જ વિઝિટ કરે એટલો જ ક્રેઝ છે બરાબર તો he was right in that way. Now we will go through the glossary. You must have textbook. જો નહીં હોય તો here it is. Lingers means to stays, remains, hangs on. તો રહેવું આપણે પોયમ જોઈ સનરાઈઝ ઓન ધ કંચનજંગા એની અંદર પણ લિંગર શબ્દ આવી ગયો છે લિંગર થવું અટકવું રહેવું રિમેન્સ હેંગ્સ ઓન ઓકે બીજો શબ્દ બીજો જ છે ઇન્ડસ્ટ્રીયસ
એને માટેનું જ વિશેષણ છે. કોને માટે? વોલ્ટ ડિઝની માટેનું, કે એ હાર્ડ વર્કિંગ હતો. હી વોઝ ઇન્ડસ્ટ્રીયસ પર્સન, મહેનતુ. હેલબેન્ટ, ડિટરમાઇન્ડ ટુ અચીવ સમથિંગ એટ ઓલ કોસ્ટ, કોઈ બી કિંમતે કંઈ પણ પ્રાપ્ત કરવા માટેનો દ્રઢ નિશ્ચય, દેટ ઇઝ હેલબેન્ટ. હેલબેન્ટ ટુ બેન્ક્રપ્સી, બેન્ક્રપ્સી ઇકોનોમિક ફેલિયર કે ઇન્સોલ્વન્સી એટલે નાદારી જાહેર કરી દે ને. કોમર્સવાળા સ્ટુડન્ટ્સને ખ્યાલ હશે જ ખાસ કરીને, નહીં ખ્યાલ હોય તો આર્ટ્સવાળાને ખાસ. તો તે એટલે શું કહેવાય કે ઉધારી ચૂકવી નહીં શકે તેવી પરિસ્થિતિ આવી જવી. બેંકની લોન લીધેલી હોય તે ચૂકવી નહીં શકે તેવી પરિસ્થિતિ, દેટ ઇઝ બેન્ક્રપ્સી. બેંકના લોન આપવાવાળા માટે એ લોકો જે ધારતા હતા તે એમ. ઓર્ચાર્ડ પ્લાન્ટેશન, ઓર્ચાર્ડ એટલે જ્યાં વાડી હોય ને ત્યાં જ્યાં રોપેલું હોય બધું તે, બરાબર. વિલ્લો, અ ટ્રી ઓર શ્રબ ઓફ ટેમ્પરેટ ક્લાઇમેટ. ટેમ્પરેટ ઝોન તમે ભૂગોળમાં શીખેલા હશો તે, કે જ્યોગ્રાફીમાં, કે ટેમ્પરેટ ઝોનમાં અમુક પ્રકારના ચોક્કસ શ્રબ થાય એટલે ઘાસફૂસિયા અમુક થાય, નાના પ્લાન્ટ કે ટ્રી પણ એવા હોય છે. આમ એના પરથી વેલ લટકતી હોય ને એ પ્રકારના હોય છે. તમે જોઈ શકો છો વિલ્લો, તમે ટાઈપ કરશો ને એના પર ગૂગલ પર તો એના ઇમેજીસમાં જોજો, મસ્ત પિક્ચર જોવા મળશે વિલ્લોનું. વિપિંગ વિલ્લો આપણામાં શબ્દ છે કે જ્યાં બેસીને ચિત્ર દોરતો હતો એવી કીધે ને રહે તે. સ્નગલ એટલે ગેટ ક્લોઝ ટુ સમબડી ઓર કડલ અપ એટલે ટૂંટિયું વાળીને બેસવું. ગુજરાતીમાં મેં તમને કદાચ કીધું હશે કે ટૂંટિયું વાળીને બેસવું, સ્નગલ અથવા તો કડલ અપ. ક્લોઝ ટુ સમબડી, એના ભાઈની સાથે બેસતો અને એના અંકલ માઇક પહેલાં 2-3 વિસલ વગાડતા તે વાળી વાત આવે છે ત્યારે આ શબ્દ છે. નિકલ એટલે 5 સેન્ટ કોઈન, 5 સેન્ટનો એક કોઈન. એ નિકલ એ પણ હું રેફરન્સ આપતી જ જાઉં છું કે ઘોડાનું, નેબરના ઘોડાનું ચિત્ર દોરેલું અને પહેલી વાર એની કમાણી હતી. ફર્સ્ટ વેજીસ હી અર્ન્સ, પહેલું કમાણી એની હતી તે 5 સેન્ટ હતી. નિકલ. ફ્લોપ્ડ એટલે ફેલ્ડ કમ્પ્લીટલી, નિષ્ફળ જવું તે ફ્લોપ્ડ. ક્રેન્કડ એટલે ગેવ અ બેન્ડ ટુ. ક્રેન્કડ કેમેરા એમ કરીને છે. પહેલાંના જમાનાના જે કેમેરા હતા ખટાક ખટાક અવાજ કરીને પેલા ફોટા પાડવાનો હોય, પેલા લાઇટનો બલ્બ હોય વગેરે જેવું હોય કંઈક, અને તે ક્રેન્કડ ધ કેમેરા એમ કરીને એવો શબ્દ આવે છે કે એ ડિઝની એટલે સ્ટોરીઝને એ કરતો ગયો, ડિઝાઇન કરતો ગયો અને હું કેમેરાને ક્રેન્ક કરતો ગયો. સ્પ્લેશ એટલે અ પ્રોમિનન્ટ ન્યૂઝ ફીચર ઓર સ્ટોરી. ડઝ નોટ મેક અ સ્પ્લેશ ઓફ ઇટ એમ કરીને બહુ જોરદાર કંઈ સ્ટોરી નહીં બનેલી. એસેમાં આવે છે દેટ ઇઝ ઇન એલિસ ઇન કાર્ટૂન લેન્ડમાં કે ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ એટલે બહુ મજા નહીં આવેલી સ્ટોરીમાં એમ કરીને કંઈક. એન્થુઝડ એટલે સેડ વિથ એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમ ગુજરાતીમાં લખવું હોય તો ઉત્સાહ. ZEAL, ઝીલ પણ એનો જ મતલબ થાય છે મિત્રો, ઉત્સાહ. વર્ચ્યુઓસો એટલે એક્સેપ્શનલ અને જીનિયસ બંને છે, એટલે બુદ્ધિપૂર્વકનું. આર્ટિસ્ટિક પણ થઈ શકે, અને એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ, કોઈ નહીં કરી શકે તેવું, એકદમ અલગ. રિવેટેડ એટલે ફેસિનેટેડ અને મેસ્મરાઇઝ, એમ સામેવાળાને એમ મેસ્મરાઇઝ કરી દેવું એટલે શું, પેલું વશીકરણ કરીને એમ, તો તે રિવેટેડ એટલે એની આંખો એવી રિવેટેડ થતી કે સામેવાળાને વશ કરી દેતી. એટલે એ જ્યારે સ્ટોરી કહે છે રોય એડવર્ડને ત્યારે હિઝ આઈઝ વર રિવેટેડ એમ. દેન અનધર વર્ડ ઇઝ ટ્વિચ્ડ એટલે જર્ડ સ્લાઇટલી એટલે એની મૂછો ટ્વિચ્ડ થતી, દેટ ઇઝ ઊંચી નીચી થતી હશે સ્ટોરી કહેતા તે. વ્હીલ્ડ, ટર્ન્ડ, મૂડ હિઝ ચેર. આ શબ્દો ક્યારે આવે છે? જ્યારે કહે છે ને કે મેં બધાને પૂછ્યું કે આ કેવું છે એટલે બધા યસ વોલ્ટ કરે છે, ત્યારે એમ કે આઈ વિલ્ડ ટુ ધ પ્રોજેક્શનિસ્ટ. યાદ આવ્યું? તો એની ચેર તે તરફ લઈ ગયો, પ્રોજેક્શનિસ્ટ તરફ એના રિવ્યૂ માંગવા માટે ગયો. તો વ્હીલ્ડ, આમ તો વ્હીલ્ડ એટલે બાઇક પર કશે જવું તો તેને બી વ્હીલ્ડ જ કહેવાય, કોઈ વ્હીકલ પર જવું તે, પણ અહીંયા એની ચેર એ તરફ લઈ ગયો, પ્રોજેક્શનિસ્ટની તરફ લઈ ગયો છે તે છે. પછી છે ગ્રીન્ડ એટલે સ્માઇલ્ડ બ્રોડલી ઇન ડિસપ્લેઝર એટલે આમ કટાક્ષમાં એમ મોટી સ્માઇલ આપી દે ને, ચાલ બસ. તો પ્રોજેક્શનિસ્ટને કહે છે તું તારા પ્રોજેક્શન પર જ સ્ટીક ટુ યોર પ્રોજેક્શન, તું રવા દે, તારા રિવ્યૂ આપવાની જરૂર નથી એમ કરીને મોટી સ્માઇલ આપે છે ત્યારે ગ્રીન્ડ શબ્દ વપરાય છે. મિત્રો આ રીતે હું રેફરન્સ સંદર્ભ આપતી જાઉં છું એટલે એ રીતનું પણ રિવિઝન થઈ જાય છે, બરાબર, આખા પાઠનું. સ્ટબોન એટલે હેડ સ્ટ્રોંગ અને ઓબ્સ્ટિનેટ જક્કી, જિદ્દી કહેવાય ને, જક્કી વલણ રાખે આમ, તો તે સ્ટબોન.
એટલે એનો નેચર સ્ટબોર્ન હતો, ભલે લોકોના મંતવ્ય માંગતો પણ આખરે તો પોતાનું જ નિર્ણય રાખતો એમ, તો એ સ્ટબોર્ન હતો. પોટપુરી કલેક્શન અને એસોર્ટમેન્ટ. તો એ પોટપુરી કલેક્શન સંગ્રહ પણ શેનો સંગ્રહ હતો તો કે પેલું ડિઝનીલેન્ડ વોઝ અ પોટપુરી ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. તો એની જે કલ્પનાનો સંગ્રહ હતો, ભેગી થયેલી કલ્પનાનો, એના માટે નીચેનો શબ્દ જોજો, કંજર્ડ અપ એટલે ક્રિએટ થયેલી કલ્પના, ઇમેજિનેશનનો સંગ્રહ, પોટપુરી, દેટ વોઝ ડિઝનીલેન્ડ ઇટસેલ્ફ. તો એ ડિઝનીલેન્ડ હતું, બરાબર. કંજર્ડ, ક્રિએટેડ. પછી છે પ્રીપોસ્ચરસ એટલે સિલી, એબ્સર્ડ. એબ્સર્ડનો બીજો ગુજરાતી મિનિંગ થાય છે બેહુદું. સિલી, મૂર્ખામી ભરેલું લાગે તેવું. ક્યારે આ શબ્દ વપરાયો કે એણે છાનામાના પોતે જ સપનું સેવ્યું એકલાએ, કોઈને કીધા વગર, ક્વાયટલી. વાય કે એમાં મિલિયન્સ ઓફ ડોલર એમાં નાખવાના હતા, શેમાં? ડિઝનીલેન્ડનું સપનું સાકાર કરવામાં. તો કોઈને સિલી લાગે, મૂર્ખામી પર લાગે કે આટલા બધા નખાય એમ, કોઈને એ શેર કરતે તો આ એનું સપનું. એટલે હી નર્સ્ડ ધ ડ્રીમ એટ હિઝ ઓન, હી ડીડન્ટ ટેલ ટુ એનીબડી, બરાબર. પછી આવે છે અબાઉટ ફેસ એટલે સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ. એટલે સોસાયટી વિલ હેવ સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ. સમાજમાં આખો જુદા પ્રકારનો ચેન્જ આવ્યો. તે આપણે સેકન્ડ કોલમમાં, છેલ્લા પહેલાંની સેકન્ડ કોલમમાં લગભગ છે શરૂઆતમાં જ. અને એક્સ્ટ્રાવેગન્સ એટલે વેસ્ટફુલનેસ અથવા લક્ઝરી. એકમાત્ર એનું એક્સ્ટ્રાવેગન્સ હતું, એનો ખોટો ખર્ચો આપણે કહીએ ને, વેસ્ટફુલનેસ એટલે જે ખોટો ખર્ચો કર્યો તે. તો એ એકમાત્ર ખોટો ખર્ચો એનો હતો એના ઘરની આસપાસ મિનિએચર રેલરોડનો ટ્રેક બનાવવો, તે એ વાત થયેલી છે, બરાબર. નાવ વી વિલ ગો થ્રુ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. પ્લીઝ રાઇટ ડાઉન ગ્લોસરી ઇન યોર નોટબુક and then these question answers, that is C.1.9, only 7 question answers, but friends, all are important because in short note also it will surely come in your board examination. મને ખાતરી આનું પેરેગ્રાફ આવે અથવા તો શોર્ટ નોટ આવવાનું જ એમ. પેરેગ્રાફ આવે તો ઇટ્સ ફાઇન કે તમે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ લખી શકો, પણ આમાંથી આ જે ક્વેશ્ચન આન્સર છે તમે પ્રિપેર કરશો તો ચોક્કસ તમે શોર્ટ નોટ પણ લખી જ શકશો. અને એટલા માટે જ હું તમને કહેતી હું છું કે સવાલ જવાબ કમ્પલસરીલી રાઇટ ઇન ટુ યોર નોટબુક, બરાબર. પહેલો સવાલ છે, રાઇટ 3 સેન્ટેન્સ અબાઉટ ધ પર્સનાલિટી ઓફ વોલ્ટ. તો 3 વાક્ય કીધા છે. તો હી વોઝ ટોલ એન્ડ કન્ટ્રી બોય લાઇક અ લુક, એ હતું તે. ધેન અહીંયા આપણે આમાં શબ્દ આવી ગયો ગ્લોસરીમાં, ઇન્ડસ્ટ્રીયસ. નોટ ઓનલી ધેટ, એને માટે એક બીજો શબ્દ પણ આવ્યો છે, એ જક્કી અને જિદ્દી હતો, સ્ટબોર્ન હતો, બરાબર. તો તે પણ હાર્ડવર્કિંગ, કોમ્પ્લેક્સ મેન. એક લાઈન એ પણ છે કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. તો આ 3 પ્રકારના વાક્યો, આ 3 એને માટેના વાક્યો યુ કેન રાઇટ ફોર હિમ. ટેક્સ્ટબુકની અંદર છે જ. વોટ વોઝ વોલ્ટ ફોર ડિફરન્ટ પીપલ. આ લોંગ આન્સર થાય આમ તો, પણ શોર્ટ નોટ માટે કામનું, એટલા માટે લખવાનો તો છે. કયા પ્રકારના લોકો માટે કેવો હતો તે? તો સૌથી પહેલાં લોકો કે જેના ઘરના ટીવીમાં એણે એન્ટરટેનમેન્ટ, ફન, એન્જોયમેન્ટ પહોંચાડેલું, તેને માટે કેવો કાઇન્ડ ને એવો હોય છે વ્યક્તિ તે. બીજું કયું તો કે પ્રોડ્યુસર ને એડિટર્સ, એ લોકોને માટે કેવો હતો તો કે કમ્પ્લીટલી ઇમેજિનેટિવ પર્સન, અને એડ કંઈક ઉમેરો કરે એની આઈડિયાનો, તેવો કંઈક હતો. અને ત્રીજું પેલો બેન્કર્સ માટે કેવો હતો, ધ હેલ્પેન્ટ ટુ બેન્કરપ્સી એટલે નાદારી ગમે ત્યારે જાહેર કરી દે તેવો હતો, જે લોકોએ લોન એ લોકોને આપેલી હોય ને તે. અને ચોથું પોતે રોય માટે કેવો હતો તો અમેઝિંગ કિડ બ્રધર, એવો કંઈક શબ્દ ચોપડીમાં વપરાયેલો છે, દેટ યુ હેવ ટુ રિમેમ્બર એન્ડ રાઇટ. ઓકે, એ 4 પ્રકારના લોકો માટે કેવો હતો તે તમને ખબર પડી જાય. આ 4માંથી 4 અલગ અલગ સવાલ પણ તમને પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં હોય તો આવી શકે છે. યુ હેવ ટુ રિમેમ્બર. રાઇટ અ ફ્યુ સેન્ટેન્સીસ અબાઉટ વોલ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. Already we have discussed in second page, first column, but still you have to remember because it is very much important for short note.
ફ્રેન્ડ્સ થર્ડ અને સેવન્થ આન્સર છે અરે ક્વેશ્ચન એ ઓલમોસ્ટ સિમિલર આવશે. આમાં શું છે, હોર્સ ટુ માઉસ છે અને છેલ્લામાં લીસ્ટ ક્રિએશન ઓફ વોલ્ટ, રાઇટ 1 or 2 sentences about each. તો હોર્સ ટુ માઉસમાં એને હોર્સ ડ્રો કરેલો તે neighbor's horse he draw neighbor's horse and on his first wages, that is a nickel 5 cents. Then he learned that cartooning, then established cartooning company, failed, then tried his luck in Hollywood, Alice in Cartoonland, which was not that much successful. Then Oswald the Rabbit, it was success but copyrighted, એટલે એના હક કોઈ લઈ લીધા. ન્યુયોર્કમાં જ્યારે પૈસા માંગવા ગયો ત્યારે તે વાત કરી છે આપણે તે. અને લાસ્ટલી માઉસનું તો તમે એના પર એકલા પર પણ શોર્ટ નોટ લખી શકો. મિકી માઉસ, દેટ વોઝ ધ ગ્રેટ ક્રિએશન ઓફ વોલ્ટ ડિઝની એન્ડ ઇટ ક્રિએટેડ ધ હિસ્ટ્રી. એ તમે છેલ્લું વાક્ય એના માટે લખીશો. ઇટ ઓલ્સો સેલિબ્રેટ્સ 40th બર્થડે, 40મી વર્ષગાંઠ પણ મિકી માઉસે ઉજવેલી હતી. એટલું બધું સક્સેસ એને હતું. તો એ હોર્સ ટુ માઉસ તમારે લખી શકાય. વાય ડીડ વોલ્ટ સે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, તે પણ આપણે ચર્ચા કરી. ખાસ કરીને સવાલના જવાબમાં હોય ને તે પેરેગ્રાફમાં હું એ પ્રકારનું પણ ડિસ્કશન મેં કર્યું જ છે આપણા આગલા સેશન્સમાં, બરાબર. કે વાય ડીડ વોલ્ટ સે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ વેન અ સ્ટોરી મેન, જ્યારે પોઈન્ટર સાથે સ્ટોરી મેન ડિસ્કસ કરે છે સ્ટોરીને, શેને માટેની, કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, તેને માટે પહેલું જ વાક્ય એનું હોય છે કે સપોઝ યુ આર ઓન યોર બાઇસિકલ, અને વોલ્ટ એને અટકાવી દે છે. તો વાય હી સ્ટોપ્ડ દેટ સ્ટોરી મેન, કે each and every child is not fortunate enough to have his or her own બાઇસિકલ. એટલે એ બાળકોના ચાઇલ્ડ સાયકોલોજીનું અહીંયા એને બાળકોના માનસિકતાની, માનસની પણ એને ચિંતા હોય છે. તે અહીંયા સાબિત થાય છે કે બધા બાળકો પાસે નહીં હોય. જેની પાસે નહીં હોય ને એવું સાંભળે કે સપોઝ યુ આર ઓન યોર બાઇસિકલ, ગેટ ઓન યોર બાઇસિકલ, તો પછી પહેલાં કે મારી તો બાઇસિકલ છે જ નહીં, એવું થાય ને. એટલે એનું વાક્ય તમારે ચોપડીમાંથી લઈને કે લખવાનું છે. અને દેટ્સ વાય હી ટોલ્ડ ઓર રિક્વેસ્ટેડ ધ સ્ટોરી મેન ટુ ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. વોટ ડુ ધેટ ફિલ્ડ એન્ડ ઇટ રિફર ટુ હિયર. આ રિફર ટુ હિયર છે ને ફ્રેન્ડ્સ, દર વર્ષે પૂછાય જ છે કોઈને કોઈ પેરેગ્રાફમાં કે સ્ટાન્ઝામાં. એટલે એને કયા સંદર્ભે અહીંયા કહેવામાં આવેલું છે એમ કહેવામાં આવે, તો એ સમજો શબ્દને રિફર ટુ એટલે. તો અહીંયા આ લાઈન છે કે આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. તો દેટ ફિલ્ડ એટલે કોના સંદર્ભમાં અને ઇટ એટલે કોના સંદર્ભમાં. આ જ્યારે હું ગુજરાતીમાં તમને કહું તો એનો એક મિત્ર પૂછે છે, જ્યારે ખૂબ જ રીચ પર્સન થઈ જાય છે અને સક્સેસફુલ થઈ જાય છે, સોલ્વન્ટ બની જાય, ત્યારે એમ કહે છે કે આ બધા પૈસા તને આવશે તો એ પૈસાનું શું કરશે. ત્યારે પેલી આંગળી ચીંધીને એના સ્ટુડિયોને તરફ આંગળી ચીંધીને કહે છે કે આઈ વિલ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ. હું પેલા ફિલ્ડને એટલે સ્ટુડિયોને હું વધારે ને વધારે ફળદ્રુપ કરીશ, એટલે વધારે એમાં ડેવલપ કરીશ, એમાં વધારે ને વધારે નવું ફીચર્સ, નવા સિરીઝ ક્રિએટ કરીશ ને નવું લાવીશ એમ. તો ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ એટલે શું, તો દેટ ફિલ્ડ મીન્સ સ્ટુડિયો અને ઇટ મીન્સ મની. એ પૈસા જે પણ હું કમાઈશ તેનાથી એ ફિલ્ડને હું વધારે ફર્ટિલાઇઝ કરીશ, એવું એ ખ્યાલ આવે કહેવા માંગે છે, બરાબર. તો દેટ ફિલ્ડ એટલે સ્ટુડિયો અને ઇટ એટલે મની. વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ ધ લાસ્ટ ડેઝ ઓફ વોલ્ટ. છેલ્લા દિવસોમાંથી તમે એના વોલ્ટ પાસેથી શું ઇન્સ્પિરેશન લો છો. આખું આમ તો જોવા જાય તો એની આખી લાઈફ જ આપણે માટે પ્રેરણારૂપ છે. એનો સંઘર્ષ અને કઈ રીતે સફળ થવું ને કઈ રીતે નિરાશ થયા વગર આગળ મહેનત કર્યા કરવી. અને છેલ્લા દિવસોની વાત કરીએ તો હી હેડ ધ ફેટલ ડિસીઝ. કોઈક એને જીવલેણ રોગ થયેલો હતો, પણ છતાં પણ એનો ભાઈ રોય કહે છે કે આઈ હેવ નેવર હર્ડ હિમ અબાઉટ ધીસ ફેટલ ડિસીઝ. એક જ વાર એને કહે છે કે જે પણ થયું તે મને થયું, તને નહીં થવું જોઈએ, એમ કરીને કંઈક એની સાથે ચર્ચા કરે છે. તે કીધું દેટ મીન્સ વન શુડ નેવર ગેટ ડિપ્રેસ્ડ ઓર અપસેટ, બરાબર. અને સેકન્ડલી
ઓન ધ ડે બિફોર એન્ડ ધ નાઇટ બિફોર હી ડાઇડ, એ મૃત્યુ પામ્યો ને એની આગલી રાત્રે પણ હિઝ હેડ ઓર માઇન્ડ વોઝ ફૂલ ઓફ થોટ્સ ફોર ફ્યુચર પ્લાન. એ કંઈક લાઈન છે, ચોપડીમાં જોજો કે એના મૃત્યુને આગલે રાત્રે પણ એનું મગજ શેનાથી ભરેલું, ફ્યુચર પ્લાનથી જ ભરેલું હતું. એટલે કહેવાનો મતલબ કે જિંદા દિલ પર્સન કહેવાય ને એમ, તો એવો જિંદા દિલ હતો એમ કે થવાનું હોય તો થશે મને, પણ હું એનું કામ તો એણે છોડ્યું જ નહીં એમ, બરાબર. તો નેવર ગેટ અપસેટ ઇન એની સિચ્યુએશન એન્ડ કીપ ઓન વર્કિંગ હાર્ડ એમ, કામ કર્યા જ કરવાનું, વિચાર એના ચાલુ જ રહેલા હતા, બરાબર, મૃત્યુની આગલી રાત્રે પણ ફ્યુચર પ્લાન વિશે. તો એ આપણે પ્રેરણા લેવાની છે. નહીં તો પછી કોઈ નાસીપાસ થઈ જાય, અપસેટ થઈ જાય કે મારા તો ફલાણા સગામાં આજની સિચ્યુએશનની વાત કરીએ, મારા ફલાણા સગાને કોરોના થયો અને મૃત્યુ થઈ ગયું, હવે શું, આ તો એમ નહીં. હિંમત રાખવાની છે આપણે. એ લોકો જેના ઘરમાં થયું એ લોકોને પણ આપણે હિંમત આપવાની, બરાબર. જે પણ સિચ્યુએશન, વોટ એવર સિચ્યુએશન વુડ કમ ઇન ફ્રન્ટ ઓફ અસ, વી હેવ ટુ ફેસ ધેમ, કન્ફ્રન્ટ કરવાની, એનો સામનો કરવાનો હોય, બરાબર. તો તે આપણે વોલ્ટ પાસેથી શીખીએ છીએ. અને લીસ્ટ ક્રિએશન ઓફ વોલ્ટ, રાઇટ 1 or 2 સેન્ટેન્સીસ અબાઉટ ઇચ. આપણે ત્રીજા ક્વેશ્ચનમાં જ આપણે જોયું તે પ્રમાણે, પણ એના ક્રિએશનમાં જોવા જઈએ એટલે હોર્સની વાત નહીં આવે. કાર્ટૂન કંપની લખવું હોય તો લખાય, બાકી ખાસ કરીને ક્રિએશન એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, દેન ઓસ્વાલ્ડ ધ રેબિટ, એન્ડ દેન મિકી માઉસ, એન્ડ દેન ડિઝનીલેન્ડ. આટલા તો આવવું જ જોઈએ. અને દરેકમાં એક બે વાક્ય દેટ ઓલરેડી વી હેવ ડિસ્કસ્ડ, પણ છતાં તમને જો ઇફ આઈ વુડ સે તો લિસન, ગુજરાતીમાં કહી જાઉં છું કે પહેલું એનું ક્રિએશન હતું એલિસ ઇન, એની કાર્ટૂન કંપનીની વાત કરીએ, ક્રિએશન નથી, કાર્ટૂન કંપનીની વાત કરીએ તો એમાં ઇટ વોઝ ફ્લોપ્ડ, કે હી ડીડન્ટ ગેટ સક્સેસ ઇન ઇટ, બરાબર. એટલે પછી એણે એનું વેન્ટ ટુ હોલિવૂડ, અને ત્યાં એણે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ ક્રિએટ કર્યું. તો તે બહુ સક્સેસ ગયું નહીં. પછી આફ્ટર દેટ Oswald the Rabbit, it was successful, but when he went to New York for more money, he come to know about that Oswald the Rabbit was copyrighted. એટલે પાછું એને પૈસા નહીં મળ્યા બહુ, અને પછી without getting upset and nervous, he was ready to create a new cartoon, that is મિકી માઉસ. અને ખરેખર મિકી માઉસે ઇતિહાસ રચ્યો. મિકી માઉસ ક્રિએટેડ ધ હિસ્ટ્રી. ઇટ ઓલ્સો સેલિબ્રેટેડ 40th બર્થડે. કેવી રીતે તે આપણે ચર્ચા કરી લીધી. અને પછી ડિઝનીલેન્ડ, તે પણ એનું જ ક્રિએશન છે, બરાબર. તો ડિઝનીલેન્ડમાં કેવા મિલિયન્સ ઓફ પીપલ એની અંદર સેલિબ્રેટ કરવા જાય છે. ડિઝનીલેન્ડ હજુ પણ જો કોઈ લેસનમાં મિસ કર્યું હોય તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ ફન વર્લ્ડ. આપણે ઇમેજિકા જેમ છે, એસેલ વર્લ્ડ જેમ છે, તેવી રીતે ઘણી બધી કન્ટ્રીઝમાં છે. પહેલું હતું તો એ ન્યુયોર્કમાં હતું, પછી ઘણી બધી કન્ટ્રીઝમાં એ ડિઝનીલેન્ડ એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. ઓકે, સો this was the answer of question 7. Now please write down all, each and every question and answers of this question, and prepare your notebook properly. Okay, it is important to create, especially in such a situation કે આપણે રૂબરૂ તો મળતા નથી, અને આવી રીતે જ્યારે ડિસ્કસ કરીએ છીએ તો નોટમાં તમે લખશો તો વધારે ક્લિયર થઈ જશો. ઓકે, થેન્ક યુ વેરી મચ.